હેલો ગુડ મોર્નિંગ, વેલકમ છે તમારું અમારા નવા બ્લોગમાં। તો જો સવારમાં ધોધમાર વરસાદ ચાલુ છે। 1 મિનિટ બતાવું, તમને દેખાતો હશે, એકદમ ફાસ્ટ વરસાદ ચાલુ છે। તો અહીંયા આગળ જો મારે આવી રીતે પ્લાસ્ટિકનું બાંધવું પડ્યું, કારણ કે ઘરમાં બધું પાણી આવતું હતું માટે। તો આજે તો જોરદાર વરસાદ ચાલુ થઈ ગયો છે। બધી વસ્તુ લેવા જવું હતું બહાર, પણ હવે શું જઈએ, તમને બતાવું વરસાદ। અત્યારે એકદમ ફાસ્ટ વરસાદ ચાલુ થઈ ગયો છે, અંદર ઘરમાં પણ હજી અંધારું અંધારું લાગે છે। જેનું મૈત્રી અહીંયા બેઠા છે અને જોરદાર વરસાદ ચાલુ છે આજે તો ભયાનક। જો અત્યારે મેં ભીંડા, કારેલા, મેથી અને બધું સમારી રાખ્યું છે। અહીંયા કડી લીંબુ અને મરચાં બધું જ છે। હવે ખાલી મારે જે પણ વસ્તુ બનાવે છે એવી આવી રીતે કટિંગ કરીને પહેલાં મૂકી દઈશ અને પછી બનાવવાનું ચાલુ કરીશ। જો આજે તો ઘરમાં રમણ ભમણ છે અને બંને જો આ રમે છે। અહીંયા ઠેલીઓ કેમ લીધી છે બેટા? આટલી બધી વાળી વાળીને મૂકી દો મૈત્રી, વાળી વાળીને મૂકી દો। હા, એટલે ફટાફટ હવે જે બનાવે છે સમારીને મૂકી દો તો ફટાફટ બધું વઘારતા ફાવે। જો અત્યારે મેં છે ને આ વડાનો લોટ બાંધીને મૂક્યો છે, એક થેપલાનો લોટ બાંધીને મૂક્યો છે, કારેલાનું શાક કાપીને મૂક્યું છે, ભીંડાનું શાક બની ગયું છે। અહીંયા મેં મુઠિયા બાફવા મૂકી દીધા છે, પત્તરવેલના મુઠિયા બનાવ્યા છે। અને જો ભીંડાનું શાક રેડી થઈ ગયું છે। બસ હવે જો આટલું બનાવ્યું છે, હજુ તો બાકી છે બધું। હવે ધીમે ધીમે બધું કરીશ, કારણ કે થાકી જવાય છે એકલા હાથે। અને મૈત્રી અને જીનું બંને જો અહીંયા રમે છે। શાકભાજી બધું અહીંયા પથારો પડ્યો છે આજે તો, બધું એવું ને એવું બધું સાફ કરવાનું પણ બાકી છે। એકવાર બધું કામ થઈ જાય એટલે પછી ફરીથી કચરો વાળી અને બધે પોતું મારીશ ત્યારે। હજુ તો આજ રાતનું ખાવાનું તો હજુ બનાવવાનું બાકી જ છે, હજુ તો આ કાલનું જ થાય છે। હવે હું વડા બનાવવા બેઠી હતી, વડા બની જાય પછી હું એને પહેલાં વડા મૂકી રાખીશ, પછી પહેલાં થેપલા બનાવીશ અને પછી વડા ધીમે ધીમે એક એક કરીને તળી કાઢીશ। કારેલાનું શાક બનાવું છું અને તેલ ગરમ થઈ ગયું છે હવે। અને જો મુઠિયા પણ રેડી થઈ જાય એટલે મુઠિયા ઠંડા થાય એટલે પછી એ પણ વઘારી દઈશ। અત્યારે વાગ્યા છે જો 10 અને હું હજુ તળું છું વડા, અને રસોડાની જો કેવી હાલત થઈ છે। અહીંયા આગળ મારા વડા તળાય છે, જો હજુ વડા તળાય છે એટલે જો વડા તળીશ પછી જમવા બેસીશ, કારણ કે જમી લઉં પછી કામ કરવાનો કંટાળો આવે એટલે પહેલાં વડા બરોબર તળાઈ જાય। જો કેવા બન્યા છે જણાવજો, મસ્ત ફૂલ્યા છે। જો મેં ચૂલો ઠારી દીધો છે અને એની પૂજા પણ કરી દીધી છે। તો જો સગડીની પૂજા પણ કરી દીધી છે, ઠારી દીધી છે, મારા જમવાનું બધું બની ગયું છે। જો પત્તરવેલના મુઠિયા, ભજીયા નથી બનાવ્યા, પાત્રા નથી ભર્યા, ભજીયા બનાવ્યા, અરે મુઠિયા બનાવ્યા સોરી।
પછી વડા, મકાઈના, બાજરીના અને ઘઉંના લોટના વડા બનાવ્યા છે. પછી એક જ આ બનાવ્યા છે થેપલા. એને ફોઇલ પેપરમાં મેં પેક કરી લીધા છે એટલે કે ઠંડુ ના થાય એટલે, અને પાણી ના વળે એટલા માટે. ને શાકમાં બનાવ્યું છે ભીંડાનું શાક અને બનાવ્યું છે કારેલાનું શાક, અને બાસુંદી બનાવી છે. બાસુંદી ફ્રીજમાં પડી છે અને મારી પૂજા થઈ ગઈ છે છઠની. અને જોજીનું અહીંયા ઊંઘી છે. મારી પથારી પણ થઈ ગઈ છે અને વાગી ગયા છે 11. હવે હું ફ્રી થઈ છું. 11 વાગી ગયા હું ફ્રી થઈ છું. આજે લેટ થઈ ગયું. બસ હવે ખાઈ પીને પરવાડે. હવે આડું પડવું છે. 5 વાગ્યાની આમનામ ઊભી હતી અને બસ હવે કાલે જઈને શીતળા સાતમ છે તો શીતળા માતાની જઈને પૂજા કરી અને પછી અમે બધું ખાઈશું કાલે. રજા જ છે.